ચરોતરનું પેરિસ કહેવાતું ભાદરણ ગામ વિકાસના માર્ગે અગ્રેસર છે। આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચરોતરના ભાદરણ ગામે વિકાસના કામો અને 2666 ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી આવાસોનું ખાતમુહૂર્ત કર્યું। ગામ વિશે કહ્યું કે સ્વચ્છતા, શિક્ષણ, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, જળ વિતરણ સહિતના ક્ષેત્રે ભાદરણ ગામે આગવી ઓળખ બનાવી છે। ભાદરણ ગામમાં પાણીની મહત્તાને સમજીને એક સુંદર વોટર મીટર સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે અંતર્ગત દરેક ગ્રામજન એપ દ્વારા પાણીનો કેટલો વપરાશ થયો તે જાણી શકે છે। ભાદરણ ગામે બતાવેલી આ જાગૃતિ અન્ય ગામડાઓ માટે પણ પ્રેરણાદાયી છે। અંતમાં સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સંવાદદાતા નિરાલી પટેલ, પેટલાદ। સમગ્ર જિલ્લામાં શિક્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આજે ભાદરણે પાણીના વિતરણમાં ક્રાંતિ લાવી છે। આખા ગામમાં પાણીની લાઈનો છે, જેની દેખરેખ ઓટોમેટેડ મીટરિંગ સિસ્ટમ અને સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે। ગ્રામજનો પોતાના મોબાઈલ ફોન પર જ પાણીનો વપરાશ જાણી શકે છે। આ વ્યવસ્થાને કારણે પાણીના બગાડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ બની છે। સાથે જ લગભગ 1.5 કિલોમીટરની નવી ગટર લાઇન સંપૂર્ણ ગામમાં નાખવામાં આવી છે, જેનાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય છે। ભાદરણ ગ્રામ વિકાસ મંડળના નાણાકીય સહયોગથી બીજો એક નવો ગટર કૂવો પણ બનાવવામાં આવ્યો છે। ગામના પાકા રસ્તાઓ, ચાલવા માટેના ફૂટપાથ અને રાત્રિના સમયે ઝળહળતી સ્ટ્રીટ લાઇટ્સ કોઈ શહેરની યાદ અપાવે છે। સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સ્વચ્છતા માટે આધુનિક રોડ સ્વીપર મશીનો કાર્યરત છે। સૌર ઉર્જાના ઉપયોગ અને લોક ભાગીદારીથી ભાદરણ આજે એક આદર્શ અને આધુનિક ગ્રામ્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। દર વર્ષે સોલાર લાઇટથી 16 લાખ રૂપિયા સુધીની બચત થવા પામી છે। આવનારા સમયમાં પણ વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવાની દિશામાં ભાદરણ કટિબદ્ધ રહેશે।